ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો દરેક સભ્ય મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણે જે કાર્યક્રમ તારીખ 11 અને 12 ફેબ્રુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે રેવન્યુના કામ તમે કરતા શીખો એ રીતનો પ્રેક્ટિકલ તાલીમ સેમિનાર પ્રોગ્રામ રાખેલ છે કે તમારા વકીલ તમે જાતે બનો એ અંતર્ગત હું તમને આ બધા કામ કરતા શીખવાડીશ. આ માટે જે આપણે ટાર્ગેટ સંખ્યા નક્કી થયેલી એ ગઈકાલે જ પૂરી થઈ ગઈ છે. આમ તો 3 દિવસનો ટાઈમ આપણે બધાને આપેલો, કારણ કે ખેડૂતો જે છે એને ઓનલાઈન ટ્રાન્સફર કરતા ન આવડતા હોય તો વાર લાગે. પ્રથમ દિવસે લગભગ 17-18 નામ મારી પાસે નોંધાઈ ગયા. ત્યાર પછી બીજા દિવસે 3 થી 4 નામ જ નોંધાણા. ફરીને મેસેજ મૂકેલો ત્યારે ખેડૂતો થોડા એલર્ટ થયા અને આપણી ટાર્ગેટની સંખ્યા પૂરી થઈ ગઈ. હવે પછી જ્યારે મેં ગઈકાલે પ્રોગ્રામમાં નામ લખવા માટે હવે મેસેજ કોઈએ કરવા નહીં એવો મેસેજ મૂક્યો, ત્યાર પછી ઘણા લોકોના ફોન આવે છે અને મેસેજ પણ આવે છે કે અમારે ભાગ લેવો છે, અમને ડિપોઝિટ તરીકે નામ ટ્રાન્સફર કરતાં એકાઉન્ટમાં આવડતું નહોતું. તો કોઈ ચિંતા ન કરો, બીજી વખત આપણે કાર્યક્રમ કરીશું. હવે આ કાર્યક્રમની અંદર આપણે કોઈનો સમાવેશ કરવો શક્ય નથી, કારણ કે આપણે પ્રથમ વિડીયોમાં જ મૂકી દીધેલું અને કીધેલું કે આપણે 30 થી 50ની વચ્ચે સભ્ય સંખ્યા રાખીશું. તો આખો આંકડો તમને બતાવી દો કે આ સભ્ય સંખ્યાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. તાલીમાર્થીની સભ્ય સંખ્યાના 1000 રૂપિયા ડિપોઝિટ ભરીને આવેલા હોય એવા 36 વ્યક્તિઓ મારી પાસે નોંધાઈ ગયા છે. 4 વ્યક્તિ આમંત્રિતો છે. એક બરોડા સાઈડથી એક ઓફિસર સાહેબ આવે છે, જેઓનો પણ ઓડિયો મેં આગળ મૂકેલો જ છે, એઓને પણ વેલકમ છે. એ સિવાય ડાયાભાઈ છે અને અન્ય 3 વ્યક્તિઓ છે. આમ કરી અને લગભગ 40 થી 42 વ્યક્તિઓની સભ્ય સંખ્યા થઈ જાય છે. 5 થી 6 વ્યક્તિ એ મારી સાથે સપોર્ટમાં રહેવાવાળા છે, તો એ રીતે છે, અને 2 થી 3 વ્યક્તિ મારા આમંત્રિતો છે. આ રીતે 50ની સભ્ય સંખ્યા પૂરી થઈ જાય છે. હવે એક પણ વ્યક્તિનો નવો સમાવેશ કરવો શક્ય નથી. મેં સ્પોટ અંગેનો મેસેજ મૂકેલો કે જે ખેડૂતોને સગવડતા ન હોય, લખતા ન આવડતી હોય, સ્પોટમાં આવી શકશે. હવે સ્પોટમાં પણ કોઈ વ્યક્તિ નહીં આવે, કારણ કે આપણી પાસે અહીંયા વાડીએ રહેવાની વ્યવસ્થા છે જ નહીં. ખુલ્લાની અંદર છે. જે વ્યક્તિઓ આવવાના છે ઓઢવાનું પૂરતું લેતા આવે. પાથરવાની જ આપણે ગાદલું અને ઓશિકું આપીશું. ઓઢવાની પૂરતું લેતા આવે. ખુલ્લાની અંદર આપણે રહેવાનું છે. ટાઢ પૂરેપૂરી લાગશે માટે ઓઢવાની પૂરી સગવડતા લઈને આવે. ખુલ્લામાં હોવાથી સ્વેટર અને ટોપી, મફલર વગેરે સાથે લઈને આવે. જમવાની પૂરતી વ્યવસ્થા છે. કોઈ પ્રકારનો નાસ્તો સાથે લાવશો નહીં. આપણી સાથે બોલપેન અને થોડું લખવાનું સાહિત્ય જે હોય એ સાથે લાવજો. દરેક વ્યક્તિ 11 વાગે, બરાબર 11 વાગે, 11 તારીખ અને 11 વાગે મોડામાં મોડું રામવન ભેગા થઈ જાય. 10 થી 11ની વચ્ચે આવવાની ગણતરી રાખજો. 10 વાગે પહોંચી જવાની ગણતરી રાખજો. 11 વાગ્યાની ગણતરી રાખશો તો હેરાન થશો. રામવન ક્યાં આવે એ લોકેશન નાખશો એટલે ખબર પડી જશે. આજી ચોકડીની નજીક, આજી ડેમની બાજુમાં જ બરાબર પાડો જે છે ત્યાં જ એ રામવન નામની ફેમસ જગ્યા છે. કોઈ પણને પૂછશો તો ખબર પડી જશે. આજી ચોકડીથી 1 કિલોમીટર અને ગોંડલોલ ચોકડીથી 3 કિલોમીટરે રોડ ઉપર રિક્ષા 10 રૂપિયામાં આજી ચોકડીથી અને ગોંડલોલ ચોકડીથી 20 રૂપિયામાં મળશે. ત્યાં આવીને રોડ ઉપર 150 પર રિંગ રોડ ઉપર આજ રામવનનો પોઈન્ટ કહેશો એટલે ત્યાં ઉતરી જવાનું. ત્યાંથી સામે 5 થી 7 મિનિટમાં ચાલીને રામવનનો ગેટ દેખાય એમ સમજો, ત્યાં આવી જવાનું છે. 11 વાગે આપણે ત્યાંથી નીકળી જશું. કોઈ વ્યક્તિ લેટ થશે તો એ હેરાન થશે, લખી રાખજો. એમને પછી કોઈ સગવડતા નહીં રહે. તો મહેરબાની કરીને 11 થી મોડું 1 મિનિટ પણ કોઈ કરશે નહીં. અને હવે કોઈ વ્યક્તિ નવા મેસેજ કરશે નહીં કે સાહેબ હું સ્પોર્ટમાં આવવા માગું છું, ડોનેશન આપવા માગું છું, મારો સમાવેશ કરી લો. આપનો સમાવેશ બીજા પ્રોગ્રામમાં આપણે કરીશું. શનિ રવિનો કાર્યક્રમ રાખીશું ત્યારે. અને ત્યારે જો કોઈને ઊંચી ફી સગવડતા પોસાતી હશે તો આપણે હોટલમાં રાખીશું, ત્યારે સર્વે કરી જોઈશું. અને નહીંતર પછી આ જ રીતનો આપણે કાર્યક્રમ રાખીશું. બનશે ત્યાં સુધી આ જ બજેટમાં રાખવા પ્રયત્ન કરીશું. નવી વ્યક્તિઓ કોઈ હવે મહેરબાની કરી અને મેસેજ ન કરે કે ફોન ન કરે કે પૈસા પણ ટ્રાન્સફર ન કરે એવી સૌને વિનંતી.